તો આજની રેસીપી જોવાલાયક છે તો જરૂરથી જોજો, કારણ કે મને પણ આવડતી નથી અને મેં જોઈ પણ નથી, ખાધી પણ નથી. તો બનાવશે કોણ? તો બનાવે છે મારી ડોટર, અને એકદમ ઘણા બધા વેજીસ સાથે. તો આ થાઈ કરી બનાવવા માટે અહીંયા આપણે જોશે કડાઈ. નોનસ્ટિક હોય તો પણ ચાલે, અને જાડા તળિયાવાળી હોય તો પણ ચાલે. મીડિયમથી લોની ફ્લેમ અંદર પૂરી રેસીપી બનાવવાની છે. 2 ચમચા તેલ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે એક ગાંઠિયો લસણને આ રીતે બારીક બારીક મેં ચોપ કરેલું છે. હવે આ લસણને આપણે એકદમ સરસ સાતળી લઈશું. ત્યાર પછી આમાં બીજા એડ્રેસ એડ કરી દઈશું. આજે પહેલાં તેલ એડ કર્યું ને ઘરનું તેલ છે, મતલબ સનફ્લાવર છે. પણ આ રેસીપી જો તમે ઓલિવ ઓઇલમાં બનાવશો ને તો એકદમ મસ્ત બનશે. એટલા માટે થોડું એવું અહીંયા ઓલિવ ઓઇલ પણ એડ કર્યું છે. હવે 3 નંગ મોટા સિમલા મરચાં. તો સિમલા મિર્ચ આપણે લાલ, પીળું અને લીલું ત્રણે લીધા છે કલર. એટલે જોવામાં પણ એમ લાગે કે નહીં, ફટાફટ ખાવું છે એમ. કલરફુલ રેસીપી છે, અને આમ જ્યારે લાસ્ટમાં બને છે ત્યારે એકદમ ગ્રીન્સ બને છે. હવે એ 3 નંગ મરચાંને એકદમ ચોપરની અંદર બારીક ચોપ કરીને એડ કર્યા છે. પછી એડ કર્યા છે મશરૂમ. તો 250 ગ્રામ મશરૂમને એકદમ ઘઉંના લોટમાં કોટ કરી અને પછી ગરમ પાણીની અંદર ધોઈને એકદમ બારીક કટ કર્યા છે. પછી આની અંદર એડ કર્યા છે. પછી લીધા છે બેબીકોર્ન. એને પણ એકદમ બારીક ચોપરની અંદર ચોપ કરેલા છે અને આની અંદર એડ કરેલા છે. અને હવે આપણે જેમ જોઈએ એમ સ્વાદ પ્રમાણે થોડું એવું આમાં મીઠું એડ કરી દઈશું. ત્યાર પછી આને આમ જ 5 કે 7 મિનિટ માટે સાતળતા લઈશું. અને ફ્લેમ છે એ એકદમ ધીમી ફ્લેમ છે. ધીમી ફ્લેમ પર આને સાતળવાનું છે. અને હવે આને બધું બરાબર મિક્સ કરી થોડી વાર 1-8 મિનિટ માટે ઢાંકી દઈશું. પછી એડ કરીશું આપણે સાદા જે કોર્ન આવે, મતલબ મકાઈના જે દાણા આવે સાદા, કાચા જ એડ કર્યા છે આપણે. બેબી કોર્ન પણ એડ કર્યા અને સાથે આ મકાઈના દાણા પણ એડ કર્યા છે. હવે પાછું આને થોડી વાર ઢાંકી અને પછી આમ તેમ ફેરવતા રહીશું અને આને ચડવા દઈશું. ફ્લેમ અત્યારે એકદમ ધીમી છે. ધીમી ફ્લેમ પર આ પૂરી આપણે રેસીપી બનાવીશું. હવે 7-8 મિનિટ માટે ધીમી ફ્લેમ પર જ્યારે આ કૂક થઈ જાય ત્યારે પાણી થોડું છૂટું પડે છે, અને એ ટાઈમે આમાંથી આપણે થોડું એક વાટકી જેટલું મટીરિયલ આપણે અલગ કાઢી લેવાનું છે ને સાઈડ પર રહેવા દેના. એ આપણે રાઈસની અંદર યુઝ કરીશું. અને પછી અહીંયા લીધી છે બ્રોકલી, પનીર, એક ઓનિયન અને મરચી, અને એકદમ 1 કપ ધાણા એડ કર્યા છે ગ્રીન્સ માટે. જોકે બ્રોકલી ગ્રીન્સ હોય છે પણ છતાં પણ એકદમ ગ્રીન કલર માટે ધાણા, બ્રોકલી, પનીર અને જે સ્પાઇસી મરચી આવે છે, બધાની ગ્રેવી બનાવેલી છે મિક્સચરની અંદર. હવે ક્વોન્ટિટી જે પ્રમાણે તમારે એડ કરવી હોય એ કરી શકો. અને અહીંયા લીધા છે આપણે ચીલી ફ્લેક્સ. તો ચીલી ફ્લેક્સ પણ આટલી ક્વોન્ટિટીમાં 4 ચમચી એડ કર્યા છે, અને ઓરેગેનો પણ 4 ચમચી એડ કર્યો છે. તો આ જે આપણે ગ્રેવી બનાવી એડ કર્યા પછી ચીલી ફ્લેક્સ અને ઓરેગેનો એડ કરવાનો છે. પછી અહીંયા લીધું છે કોકોનટ મિલ્ક. હવે કોકોનટ મિલ્ક મને કશે મળ્યું નહીં, એટલા માટે મેં જે લીલું આપણે નાળિયેર આવે જે આપણે વધેરીએ છીએ એ નાળિયેર લઈ અને મિક્સચરની અંદર એકદમ પેસ્ટ બનાવી દીધી. પછી એને ગાળી અને આ મિલ્ક બનાવ્યું છે. તો પૂરું એક નાળિયેરનું મિલ્ક મેં આની અંદર એડ કર્યું છે. હવે આને આમ જ ધીમી ફ્લેમ પર આપણે કૂક કરતા રહીશું. અને જે બ્રોકલી હતી ને એને ગરમ પાણીની અંદર મીઠું એડ કરી અને અંદર નાખી હતી, મતલબ ધોવા માટે. અને સિમલા મરચાં પણ એ જ પાણીની અંદર ધોયેલા હતા. અને જે મશરૂમ હતા ને એને આપણે જે રોટલી માટે લોટ લઈએ, રોટલીને વણવા માટે, એમ ડ્રાય લોટની અંદર જ પહેલાં રગદોળેલા. ડસ્ટ ઘણું હતું એના માટે. અને પછી એને પાણીની અંદર એકદમ સરસ વોશ કરી લીધા હતા. તો ગરમ પાણીની અંદર આ બધી સામગ્રી વોશ કરી હતી. અને પનીર મેં બહારથી લાવી હતી, અને પછી આપણે સ્પાઇસી મરચી એડ કરી હતી. તો એવી રીતે થોડું એવું પાણી એડ કરી અને આ રીતે ગ્રેવી બનાવી શકો. અને હા, એક ગ્રેવીની અંદર એક કાંદો પણ એડ કર્યો હતો. અને હવે આમાં 1 થી 2 સ્ક્યુબ આપણે એડ કરી દઈશું ચીઝ. અને હા ફ્રેન્ડ્સ, આ જે કરી બનાવો ને એ પહેલાં તમારે ભાતને તૈયાર કરવાનો છે. એટલે કે બાસમતી જે લોંગ રાઈસ આવે છે લીધા છે, અને એને પહેલેથી 15 મિનિટ પલાળીને રાખ્યા હતા. પછી થોડા એવા વોશ કરી અને ગરમ પાણીની અંદર નમક એડ કરી, લીંબુ એડ કરી અને બાજુના ગેસ પર પહેલાં આપણે એ કરી લઈશું. એટલે એ પણ મેં તૈયાર કરી લીધા હતા. અને પછી મારી ડોટર આવી એટલે એને આ કરી બનાવી છે. તો મને આ રેસીપી એકદમ યુનિક લાગી, કારણ કે મેં જોઈ છે પણ પહેલી વાર અને ખાધી પણ નથી. પણ એકદમ સુપર ટેસ્ટી ને એકદમ હેલ્ધી રેસીપી બની હતી. અને હવે આ ઓલમોસ્ટ તૈયાર છે, તો પછી આપણે ધાણા એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું.
તો ફ્રેન્ડ્સ આજે કરી તૈયાર થઈને એને 15 થી 20 મિનિટ લાગી છે, કારણ કે મારી જે ડોટર છે ને એને એકદમ ધીમી ફ્લેમ પર બનાવી છે ને એવું પણ કહેતી હતી કે એકદમ ધીમી ફ્લેમ પર આને બનાવવાનું છે, એટલે એકદમ સરસ બનશે અને તેલ બહુ ઓછું એડ કરવાનું છે. અને મસાલાની અંદર તમે જોયું ને કે ખાલી મીઠું અને આપણે એડ કર્યો છે ઓરેગેનો અને ચીલી ફ્લેક્સ, બસ આટલા જ મસાલાની અંદર એડ કર્યા છે, બાકી વેજીસથી ભરપૂર છે. તો ખૂબ ટેસ્ટી અને હેલ્ધી પણ છે. હવે બીજી કડાઈની અંદર થોડું એવું તેલ મૂકી દઈશું અને આ તેલ છે એને ગરમ કરી લઈશું. તેલ ગરમ થાય ત્યાર પછી આપણે જેમ પહેલાંમાં આપણે ગાર્લિક એડ કર્યું હતું એ રીતે એક ગાંઠિયું લસણ આ રીતે બારીક કાપ્યું હતું, કાપેલું લસણ આની અંદર આપણે એડ કરી દઈશું. અને હવે આ લસણ છે એને આપણે ગોલ્ડન કરવાનું છે, એટલે એકદમ ધીમી ફ્લેમ પર દાજે નહીં એટલા માટે ફ્લેમ ધીમી રાખી ગોલ્ડન થાય પછી 2 ચમચી અહીંયા ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું, 2 ચમચી ઓરેગેનો એડ કરી દઈશું, પછી 2 ચમચી અહીંયા લીલા ધાણા એડ કરી દઈશું. ત્યાર પછી આગળ આપણે જે કરીની અંદરથી જે મટીરિયલ કાઢ્યું હતું એ અહીંયા આ ટાઈમે એડ કરી દઈશું અને હવે આને એકદમ સરસ આપણે સાતળી લઈશું. બધું જ બરાબર મિક્સ થાય ત્યાં સુધી સાતળતા રહીશું. તો આને પણ ધીમી ફ્લેમ પર આપણે 2 કે 3 મિનિટ માટે આ જ રીતે મિક્સ કરવાનું છે અને ત્યાર પછી બાજુના ગેસ પર આપણે જે ભાત બનાવ્યો છે, પ્લેન ભાત છે, આમાં કશું એડ થયું નથી, એ પ્લેન ભાત આપણે આની અંદર મિક્સ કરી દેવાનો છે. તો આ રીતે જો ખીલેલા ભાત બનાવવા હોય તો મેં અહીંયા યુઝ કર્યા છે ભાત, એ તમને કહું તો બાસમતી રાઈસ છે, પણ બાસમતીમાં ઘણી બધી વેરાયટી આવે છે, પણ મેં અહીંયા બિગ રાઈસ એડ કર્યા છે, એક્સ્ટ્રા લોંગ જે બિગ રાઈસ આવે છે એ લીધા છે, એટલે એકદમ સરસ એવો આનો ભાત બને છે અને એકદમ છૂટો બને છે. હવે આ બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈશું. તો આ રેસીપીની અંદર બનતા ઘણી બધી વાર લાગે છે, મતલબ 30 કે 35 મિનિટ બધી પ્રિપેરેશન ને બનવાથી 35 મિનિટ તો અબાઉટ લાગશે જ, પણ જે ખાધા પછી એકદમ યુનિક ટેસ્ટ મળ્યો અને મારી ડોટરને મેં કીધું કે આજે પહેલી વાર કંઈક યુનિક ખાધું ને એકદમ ટેસ્ટી ખાધું એવું લાગ્યું છે, એટલે એકદમ ડિફરન્ટ હતું અને ઘણા બધા વેજીસ છે તો મલ્ટીલેવલ વિટામિન પણ છે અને પ્રોટીનથી પણ ભરપૂર છે, કારણ કે આપણે જે બ્રોકલી સાથે ગ્રેવી કરી એમાં બ્રોકલીની સાથોસાથ જેટલું બ્રોકલી હતું એટલું જ પનીર પણ હતું, એટલે એકદમ સરસ. આ મને તો વધારે ગમી આ રેસીપી અને રોજના મેનુની અંદર આ રેસીપી હું ઇન્વોલ્વ કરીશ એવી મારી ઈચ્છા પણ છે. તો આ રીતે ભાતને સર્વ કરવામાં આવે છે અને પછીથી આપણી જે કરી છે એ સર્વ કરવામાં આવે છે. તો એકદમ સુપર ટેસ્ટી થાઈ કરીની રેસીપી છે, ચોક્કસથી ટ્રાય કરજો અને ગમે તો શેર કરી દેજો. અને કદાચ મારી ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હોય ને આ વિડીયો પહેલી વાર વોચ કરતા હોય તો મારી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પણ કરી લેજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો મારી ડોટર માટે એક લાઈક ચોક્કસથી કરી દેજો. ચલો ફરી પાછા આપણે મળતા રહીશું આવી જ એક અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.